ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 સંકલન. લાસ્ટ લેક્ચરમાં આપણે નિયત સંકલન ટોપિક ચાલુ કરેલો અને એક સ્વાધ્યાયના દાખલા આપણે કરેલા. અને આ દાખલામાં તમે જોયું તે પ્રમાણે કંઈ નવું છે નહીં. જે પ્રમાણે આપણે અનિયત સંકલનના બધા દાખલા કર્યા એવા જ દાખલા પાછા કરવાના છે. બસ દરેક દાખલામાં શું હોય છે, લિમિટ ખોલવાની હોય છે કે પહેલાં અપર લિમિટ મૂકો, પછી માઇનસ ને પછી લોઅર લિમિટ ને પછી સાદુરૂપ આપી દેવાનું. આજે પણ જે સ્વાધ્યાય આના પછી આવે છે તેમાં એવા જ દાખલા છે. આજના દાખલામાં આદેશની રીતનો ઉપયોગ થાય તેવા દાખલા વધારે આવશે અને ખંડસહ સંકલનના કેટલાક દાખલા આવશે. કાલે આપણે આદેશની રીતનો એક દાખલો કરેલો. જો નિયત સંકલનમાં તમે આદેશ લેશો તો તમારે લિમિટ બદલવાની, નવા ચલની નવી લિમિટ આવે અને લિમિટ કેવી રીતના બદલાય તે કાલે આપણે એક દાખલામાં જોઈલું. આજે બીજા 2-5 દાખલા એવા આવશે કે જેથી તમારી પ્રેક્ટિસ થશે. ખંડસહ સંકલનનો જે એક બી દાખલો કર્યો નથી આપણે, એ પણ આજે આવશે. તો ચાલો ચાલુ કરીએ દાખલા. ઉદાહરણ 26. તો જોઈ લેવું રકમ. આ જે તમને સંકલન દેખાય છે તે તમારે શોધવાનું છે. તો વિચારો તમે આ સંકલન કેવી રીતના કરશો. યસ, એક્સની 5 ઘાતનું વિકલન બહાર લખેલું છે 5x ની 4 ઘાત. મતલબ એવો છે કે આ જે આખો કાઉન્સ છે તેનું વિકલન બાજુમાં છે, એટલે કે ઘાતના નિયમથી વિકલન થઈ જશે. માટે I બરાબર આનું વિકલન બાજુમાં છે એટલે વિકલન નીકળી જાય ને. ચલો ઘાતનો નિયમ, એક્સની 5 ઘાત વત્તા 1, એક ઘાતમાં 1 ઉમેરીએ તો 2 ઘાત છેદમાં 2, અને આ લિમિટ કેટલી છે 2 થી તે 3. સમજ પડી જશે. છેદમાં 2 અચળ છે એટલે 2 ને બહાર કાઢી લેવો એટલે 1/2. અપર લિમિટ 3 મૂકી દેવું. 3 ની 5 ઘાત 243, એમાં 1 ઉમેરીએ તો 244, ઓછા 2 મૂકીએ 2 ની 5 ઘાત 32, એમાં 1 ઉમેરીએ તો 33. ચાલો બાદ બાકી. માટે I બરાબર 1 1 2. ચાલો જોઈએ જવાબ. જવાબ તો આવ્યો ને, વર્ગમૂળ 2. એક મિનિટ, રકમમાં ભૂલ છે, રકમ ચેક કરવી પડે. અહીંયા આની ઘાત કેટલી છે, અહીંયા ઘાત છાપવાની રહી ગઈ છે ચોપડી? તો પછી હોઢવાની એક્ટિંગ કેમ કરે છે? ચાલો ઓકે, રકમ આ રહી. ઉદાહરણ 26. વર્ગમૂળ છે ભાઈ 5x ની 4 ઘાત ને પછી છે વર્ગમૂળમાં x ની 5 ઘાત વત્તા 1. એટલે કે અહીંયા આપણે એક વર્ગમૂળ પાડવું પડશે. આ છે રકમ. તો ચાલો કઈ વાંધો નહીં, પહેલેથી જ કરી નાખીએ. ચાલો રીનવ. આનું વિકલન બાજુમાં છે, વસ્તુ તો એ જ છે, પરંતુ હવે આ ઘાત કેટલી થઈ ગઈ, વર્ગમૂળ એટલે x ની 5 વત્તા 1 ની 1/2 ઘાત ઇન્ટુ 5x ની 4 ઘાત બેઠું ઇન્ટુ dx. આનું વિકલન બાજુમાં તૈયાર છે, વિકલનને કરી નાખો ઘાતનો નિયમ. તો x ની 5 ઘાત વત્તા 1, 1/2 માં 1 ઉમેરી દેવો તો કેટલા થશે 3/2 ના છેદમાં 3/2 પ્લસ c ની આવશે. લિમિટ છે 2 થી તે 3. ચાલો 3/2 ને બહાર કાઢી લઉં એટલે આ થઈ જશે 2/3. હવે આમાં 3 મૂકીએ, 3 ની 5 ઘાત વત્તા 1, 244 ની 3/2. ઉભા રહો, અત્યારે એકવાર લખી દઈએ આવી રીતના. માઇનસ, હવે આમાં 2 મૂકી દેવો ભાઈ. લિમિટ હોય જરાક જોઈ લેજો ને, 2 થી 3 જ છે ને. નહીં, -1 થી 1 છે. અડધું અડધું જ. અલા કુશ, તું કેમ અડધી જ રકમ ચેક કરી? -1 થી +1. આ કેમ આજે રકમમાં લોચા પડ્યા? તો લિમિટ છે સંકલનની -1 થી +1, એટલે આ બધી જગ્યાએ -1 થી +1 કરી દેવું પડશે. -1 થી +1,
-1 થી +1. ચાલો +1 આમાં મૂકી દો. 1 ની 5 ઘાત, 1 ને 1 2, 2 ની 3/2 ઘાત માઇનસ. હવે -1 મૂકીએ તો -1 ની 5 ઘાત -1, -1 વત્તા 1 બધું જ 0. ચાલો ભાઈ હવે સાદુરૂપ. હવે જરા વાતને સમજો. 2^3/2 છે ને એનું સાદુરૂપ તમે કહી શકશો. તો જો તમે એમ કહેતા હોય કે આ વર્ગમૂળ 2 નો ઘન છે તો વર્ગમૂળ 2 નો ઘન કેટલો થાય? બરાબર છે. પેલો બોલો વર્ગમૂળ 2 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 નો ઘન એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. એક વર્ગમૂળ 2 બેઠો ને બાકીના 2 વર્ગમૂળ 2 નો ગુણાકાર 2. બરાબર છે. અથવા બીજી રીતના જો તમારે વિચારવું હોય તો આ 2^3/2 છે ને તેમાં ઘાત 3/2 ના ટુકડા પાડી શકાય 1 + 1/2. એટલે કે 2 ની 1 ઘાત ઇન્ટુ 2 ની 1/2 ઘાત. આ સમજ પડી? માટે I બરાબર આ 2 દુ 4 એટલે 4/3 ને 2 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ 2. તો આ છે જવાબ 4√2/3. આવી ગયો. ખ્યાલ આવશે? આગળ વધીએ. ઓહ નહીં, ઉદાહરણ છે તો આપણે કરી નાખીએ. તો tan ઇન્વર્સનું વિકલન અહીંયા બાજુમાં આપેલું જ છે 1/1 + x² × dx. ઘાતનો નિયમ. tan ઇન્વર્સ x આખાની 1 ઘાત છે તેમાં 1 ઉમેરીએ તો 2 ઘાત. આખાનો વર્ગ છેદમાં 2. લિમિટ છે 0 થી 1. ચાલો છેદનો 2 બહાર કાઢી લેવો. મયંક x ની જગ્યાએ અપર લિમિટ 1 મૂકી દે. tan ઇન્વર્સ 1 π/4 નો વર્ગ π² ના છેદમાં 16. કુશ 0 મૂકી દે. tan ઇન્વર્સ 0 0 ની ગમે તેટલી ઘાત 0. ફાઇનલ આન્સર π² ના છેદમાં 32. પતી ગયો દાખલો. ચાલો એના પછી સ્વાધ્યાય. સ્વાધ્યાય 7.9 ખૂબ નાનું છે. થોડાક જ દાખલા છે. ચાલો પહેલો દાખલો. દરેક દાખલામાં સંકલિતોનું મૂલ્ય આદેશની રીતનો ઉપયોગ કરીને મેળવો. તો ચાલો ચાલુ કરીએ. તો ધ્રુવી તારે કહેવાનો છે. /2 ગુણ્યા 2. /2 ગુણ્યા 2 નું કારણ તો બોલી દે. છેદમાં x² છે તો x² નું વિકલન થાય 2x. એટલે ઉપર 2 લાવવા માટે 2 વડે ગુણી ભાગી નાખો. છેદનું વિકલન અંશમાં એટલે છેદને લાગે log. કાલે બેઠો આવેલો તો હોમવર્ક આપી દેવો જોઈએ. ચાલો એના પછી બીજો દાખલો. ચાલો ભાઈ સાઇન કોસ. સાઇન નું વિકલન બાજુમાં છે કોસ. હવે હજી જરા વાતને સમજો. કેમ કે આપણું અડધું ચેપ્ટર પતી ગયું છે છતાં બી તમે એક લોચો મારી દેવો આમાં. સાઇન નું વિકલન કોસ થાય. કોસની 5 ઘાત નહીં થાય હે ને? એટલે કે આ કોસની 5 ઘાત છે તેને તોડી નાખવી પડે. કોસની 4 ઘાત ઇન્ટુ કોસ. એમાં એક જે કોસ વધ્યો તે ડી5 હાથે વિકલનમાં જશે અને બીજો કોસની 4 ઘાત વધી તેનું હું તો એને સાઇનમાં ફેરવવાનું. કેમ કે સાઇન એ આદેશ છે. એટલે કે રકમનો એક ભાગ કોસ છે તો બાકીનું બધું સાઇન હોવું જોઈએ. તો આપણે ફેરવી દે હું કોસની 4 ઘાતને સાઇનમાં. અને એ કેવી રીતના ફેરવાય ખબર છે ધ્રુવ તને? 10મા ધોરણમાં તું એ કરેલું. ચાલો કોસની 4 ઘાત એટલે cos² નો સ્ક્વેર લઈ લેવાનો ને પછી સૂત્ર ઇન્ટિગ્રેશન 0 થી π/2 વર્ગમૂળમાં sin φ એટલે sin φ ની 1/2 ઘાત લખી નાખું છું. કોસની 5 ઘાત એટલે કોસની 4 ઇન્ટુ કોસ. કોસની 4 એટલે cos² નો સ્ક્વેર. એટલે અહીંયા cos² નું સૂત્ર 1 - sin². આ પાક્કું આટલું ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય ને? નહીં ખ્યાલ આવે તો તમારે સ્ટેપ લખવાના. બાકી ડાયરેક્ટ વેલિડ છે. 0 થી π/2. બસ ચલો આદેશ લઈ લો. ધારો કે sin φ બરાબર t. વગર આદેશ લીધે આ દાખલો ડાયરેક્ટ નહીં થાય કે ઘાતના નિયમ કે સહગુણકના નિયમથી. ધારો કે sin φ બરાબર t. વિકલન sin φ નું વિકલન cos φ dφ બરાબર dt. ભૂલતા નહીં ભાઈ, નિયત સંકલનમાં લિમિટ બદલાય. φ બરાબર 0 તો t બરાબર કેટલો? φ બરાબર 0 તો t બરાબર sin 0 0. φ બરાબર π/2 તો t કેટલો? t બરાબર sin π/2 1. એટલે નવી લિમિટ છે 0 થી 1. આવી જાઓ સંકલનમાં. I બરાબર ઇન્ટિગ્રેશન જૂની લિમિટની જગ્યાએ નવી લિમિટ 0 થી 1. sin φ ને હું ધારેલું છે ધ્રુવ t ની કેટલી 1/2. અહીંયા 1 - t² નો સ્ક્વેર. cos φ dφ શું બની જશે? dt. ચાલો આનું શું સાદુરૂપ આપીએ આપને? હા, આ વર્ગનું પહેલા વિસ્તરણ કરવું પડશે. તો ચાલો 1 - 2t² +
ટીની 4. હવે આ બેનો ગુણાકાર કરી નાખો, પછી આ રકમ સંકલન માટે તૈયાર. તો ચાલો ગુણાકાર, ટીની 1/2 માઇનસ 2 ટીની 2 વત્તા 1/2, 2 દુ 4 ને 1 5/2, 2 ચોક 8 ને 1 9, 9/2 લિમિટ. ઓકે, ઇન્ટુ ડીટી, હજી લિમિટ બાકી છે. હવે સંકલન સ્ટાર્ટ થાય છે. ટી રેઝ ટુ 1/2 નું સંકલન, ટી રેઝ ટુ 3/2 ના છેદમાં 3/2, ટી રેઝ ટુ 5/2 નું સંકલન, 7/2 ના છેદમાં 7/2, લિમિટ 0 થી 1. ચાલો નીચે બધા બગડા છે ને તેને બહાર કાઢી લેવું ને એ બગડો છેદના છેદમાંથી અંશમાં આવી જાય. એટલે કે I બરાબર 2, અને ડાયરેક્ટ મેં લિમિટ છોડી દેમ છું. તમે છેદમાં બગડાને ખાલી નહીં જોતા. 1 મૂકીએ તો આ બધા એકરા થઈ જશે, એકની ગમે તેટલી ઘાત 1, એટલે આ 1/3, આ 2/7 ને 1/11. આ ખ્યાલ આવી ગયો. અને હવે લોઅર લિમિટ તમે 0 આ 3 માં મૂકો એટલે બધું 0, 1/11. 0 જો તમે લોઅર લિમિટ 3 માં મૂકો તો બધું 0 થઈ જાય. જેને નહીં લખીએ તો બી ચાલે, ટેન્શન નહીં લેતા કે સર એ 0 બતાવ્યો નહીં. બતાવવું હોય તો આ રીતના બતાવી દઉં. ચાલો સાદું રૂપ લસા લેવો પડે. લસામાં 3 નો ગુણાકાર જ થવાનો. કેટલો થાય ગુણાકાર? 77 40 7 21 ને પાછું 7 21 ને 2 23. હવે આ બેના ગુણાકારને આ એક હાથે ગુણવું પડે એટલે 77. પછી 11 33 ને 2 હાથે 66, 7 21 ને 1 હાથે ને 12 બગડો બાકી રહી ગયો છે. તો ચાલો અહીંયા બગડો. આ કેટલું થયું? આ 32 થયું. 32 ના ડબલ કર્યા 64/231. આવી ગયો, બેઠો જવાબ આવી ગયો. આ ચેપ્ટર આ અઠવાડિયામાં પટાવવાની ટ્રાય કરીશું, હે ને? હવે એકની 2 સ્વાધ્યાય, એક પ્રકીર્ણ અને એની આગળનો છેલ્લો ટોપિક જ બાકી છે. ચાલો એના પછી પ્રશ્ન 3. हाँ, कुछ देखा देखा लगता है. ખંડસહ સંકલન વાળું સ્વાધ્યાય, અને એમાં છેલ્લો દાખલો આ જ હતો કે જેમાં x બરાબર tan થીટા કરેલું. હવે તમે કહો કે સર હોમવર્કમાં આપી દેવ તો ના, ખંડસહ સંકલન કેવી રીતના થાય એના માટે તો આ દાખલો છે એટલે આ કરાવવો પડે, હે ને? ત્યારે નહીં કરાવતો તો ચાલતે કે ત્યારે એમ કહી દે તો ભવિષ્યમાં કરાવશું. તો આજે ભવિષ્ય સાકાર થતે. ધારો કે x બરાબર tan થીટા, વિકલન dx બરાબર tan થીટાનું વિકલન sec સ્ક્વેર થીટા d થીટા. લિમિટ ચેન્જ ધ્રુવી x બરાબર 0 તો થીટા કેટલા થાય? અહીંયા 0 મૂકીએ તો tan થીટા બરાબર 0 તો થીટા બરાબર 0, કેમ કે tan 0 એ 0 આવે. અને x બરાબર 1 કરીશ તો થીટા કેટલા? tan થીટા બરાબર 1. tan થીટા 1 ક્યારે થાય? π/4 માટે થીટા બરાબર π/4. આવી જાઓ સંકલનમાં. માટે I બરાબર નવી લિમિટ 0 એ 0 અને 1 પર આવી જાય π/4, 0 to π/4 sin ઇનવર્સ 2 tan થીટા ના છેદમાં 1 + tan સ્ક્વેર થીટા, અને dx ની જગ્યાએ sec સ્ક્વેર થીટા d થીટા. માટે I બરાબર ઇન્ટિગ્રેશન 0 થી π/4 sin ઇનવર્સ ઓફ, કાઉન્સમાં સૂત્ર બની ગયું છે sin 2 થીટાનું, ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. સાઇન ઇનવર્સ અને સાઇન નીકળી જાય એટલે રહી જશે 2 થીટા. મયંક 2 થીટાનો 2 અચર બહાર કાઢી લે. ઇન્ટિગ્રેશનમાં 0 થી π/4 થીટા sec સ્ક્વેર થીટા d થીટા. 2 જુદા જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં, એટલે અહીંયા એક જ રસ્તો છે આપણી પાસે, ખંડસહ સંકલન. થીટાને લઈએ વિકલનમાં, અને sec સ્ક્વેર થીટાનું સંકલન ખબર છે તને? tan સ્ક્વેર થીટા. ખોટું. અરે તું ઘરે ગઈને હજી બી આ ચેપ્ટર ચાલુ નથી કર્યું? હજી બી છઠ્ઠું જ કરે. ખાલી sec x નું ખાલી શું કરતો હે? sec x નું વિકલન sec x ઇન્ટુ tan x, અને sec x ઇન્ટુ tan x નું સંકલન sec x. sec સ્ક્વેર x નું સંકલન tan x. કેમ? કેમ કે tan x નું વિકલન sec સ્ક્વેર x. આ બધું જ્યારે ચેપ્ટર ચાલુ કરેલું ને સંકલન ત્યારે સમજાવેલું. હજી બી ત્યાં જ છે તું?
તું ચાલ ચાલ તું યાદ રાખી દે સેક સ્ક્વેર થીટાનું સંકલન હા ટેન થીટા. ચાલો આ બે અચર પછી કાઉન્સ પાડી દેજો થીટા બાર થીટાને વિકલનમાં સંકલનમાં સેક સ્ક્વેર થીટા ડી થીટા પછી માઇનસ ઇન્ટિગ્રેશન ડી બાય ડી થીટા ઓફ થીટા કેમ કે થીટાને બાર કર્યો એટલે એનું વિકલન સંકલન સેક સ્ક્વેર થીટા ડી થીટા. હવે વાતને સમજજો લિમિટ છે 0 થી π/4. આ લિમિટને તમે બે રીતના લખી શકો છો. કાં તો તમે આ બેવ સંકલન પર 0 થી π/4 લખી દો આના પર નહીં લખવાનું હે જે આઉટસાઇડ સંકલન છે ને આ બે તેના પર 0 થી π/4 લખી દો અથવા આખો કાઉન્સ તમે પૂરો કર્યો ત્યાં લખી દો તો આ બેસ્ટ રહેશે એક જ વાર લખવાનું. ક્લિયર બધાને? આ બેસ્ટ રહી એટલે ખંડસર સંકલનમાં આપણે જેવું સૂત્ર મૂકીએ એટલે આજે ચોરસ કાઉન્સ હોય ત્યાં આપણે ખૂણામાં લિમિટ લખી દઈશું. ચલો આઈ બરાબર 2 ટાઈમ થીટા સેક સ્ક્વેર થીટાનું સંકલન ટેન થીટા માઇનસ થીટાનું વિકલન એક સેક સ્ક્વેર થીટાનું સંકલન ટેન થીટા ડી થીટા લિમિટ 0 થી π/4 માટે આઈ બરાબર 2 ટાઈમ થીટા ટેન થીટા માઇનસ ટેન થીટાનું સંકલન લોગ માનાંકમાં સેક થીટા પ્લસ સી નહીં આવે એટલે 0 થી π/4. ચલો લિમિટ છોડી દો માટે આઈ બરાબર બે કાઉન્સમાં હવે જ્યાં પણ થીટા છે ત્યાં π/4 10 π/4 એક એટલે π/4 ગુણ્યા 1 એટલે π/4. હવે અહીંયા સેક π/4 √2 log √2 પછી માઇનસ 0 મૂકી દો 0 ગુણ્યા 10 0 માઇનસ અમારે સેક 0 1 log 1 0 એટલે આ તો 0 જ થઈ ગયું. આ 0 નો આ જ ફાયદો છે. બસ હવે કાઉન્સ ખોલી કાઢો બે હાથે ગુણ્યા તો આ π/2 ને આ છે 2 log √2. આ છે જવાબ પરંતુ જવાબ પછાડી હું આપ્યો છે ખબર કઈ હકો હું આપ્યો છે આ બે ઘટમાં લીધો એટલે log 2 આપેલો છે એ જ આપ્યો જોયું આ પણ સાચું અને આ બી સાચું. ચાલો log 1 0 સૂત્ર બરાબર છે. log 1 કેમ 0 થાય તે તમારે સમજવું હોય તો માની લો કે log 1 બરાબર x છે આનો બેઝ e સમજવાનો આવે. હવે લોગને કરવાનું સૂત્ર યાદ કરો લોગને કરીએ તો 1 બરાબર e સામે જાય અને ઈની ઘટમાં x જાય. ઈની કેટલી ઘટ 1 થાય ઈની કેટલી ઘટનો જવાબ 1 થાય તો 0 ઘટનો એટલા માટે log 1 બરાબર 0 x બરાબર 0 હોય તો એમ આની સાબિતી છે. log 1 કેમ 0 થાય ખ્યાલ આવશે. ચાલો નેક્સ્ટ ખંડસહ સંકલન નથી કરવાનું ભાઈ. ખંડસહ સંકલન થી આ દાખલો તમે કેમ કરો કરવા બેસો તો નહીં થશે. તો માની લો કે x ને વિકલનમાં લઈએ અને સંકલનમાં એટલે x + 2 ની કેટલી ઘટ થઈ જાય 1/2 માં 3/2 એટલે પહેલું તો થઈ ગયું ભાઈ બીજામાં પાછી 3/2 આવે થઈ જશે ખંડસહથી થઈ જશે. કેમ કે આનું વિકલન 1 થઈ ગયું એટલે ગુણાકારમાંથી મુક્તિ પણ શોર્ટકટમાં બી પથે આ દાખલો વગર ખંડસહે ઘરેથી ખંડસહથી ટ્રાય મારજો પણ એક તો યાદ કરો આ 7.2 નો દાખલો આદેશની રીત એમ બી સૂચના જ એ જ હતી આદેશની રીતે બધા દાખલા કરવાના છે. આદેશની રીતમાં સહગુણકનો નિયમ ઘટનો નિયમ આ બધું બી આવી જ ગયું. તો આમાં પાટિયા બેહારેલા આપણે આ બેથી જ રકમ હતી અંદર x + 2 હવે તો 12 x + 2 બનાવી દેવાનો. આપણે અંદર વાળાનું વિકલન 12 સેટ કરીએ પણ તો અહીંયા વિકલન વાળી વાત જ નહીં થાય તો અહીંયા અંદર જે છે તેને જ 12 સેટ કરી દેવું. રાઘવ x + 2 અંદર છે તો 12 x + 2 કેવી રીતના લાવવું બે ને ઉમેરી દઈએ ને બાદ કરી દઈએ તો x માં 2 ઉમેરો ને બાદ કર્યો વર્ગમૂળ x + 2 ને લખી નાખીએ x + 2 ની 1/2 ઘાત. ચાલ ધ્રુવ નેક્સ્ટ સ્ટેપ તું લખાવા માંડજે. i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 આ બેનો ગુણાકાર એક ઘાતમાં 1/2 ઉમેરીએ તો x + 2 ની 3/2 ઘાત થઈ જાય માઇનસ આ બેનો ગુણાકાર 2 ટાઈમ x + 2 ની 1/2 ઘાત ઇન્ટુ dx. ચાલો બેવનું સંકલન ચાલુ કરી દો. i બરાબર x + 2 ની 3/2 નું x + 2 ની 3/2 + 1 5/2 ના છેદમાં 5/2 ભૂલથી બી એક ભૂલ નહીં કરતા સહગુણક દાખલા બહુ સારા છે કે x નો સહગુણક 1 આવે છે. x + 2 ની 1/2 ઘાતમાં 1 ઉમેરીએ તો 3/2
ના છેદમાં 3/2 લિમિટ 0 થી 2. ચાલો ભાઈ આ વખતે બી આ બગડો આપણે બહાર કાઢીને અંશમાં લઈ આવ્યા. ચલો 2 મૂકી દેવામાં 2 ને 2. જોજો આ 4 ની 5/2 1 ના છેદમાં 5 ઇન્ટુ 4 ની 5/2 ઘાત એનું સાદુરૂપ આપી દઉં 4 ની 5/2 એટલે 4 નું વર્ગમૂળ ની 5 ઘાત 32 એટલે અહીંયા 32 ના છેદમાં 5 જ લખી દેવાના હોય આપણે. ખ્યાલ આવે છે બધાને? 32 ના છેદમાં 5 માઇનસ અહીંયા 2 મૂકી દેવું 2 ને 2 4 નું વર્ગમૂળ 2 નો ઘન 8 અગાડી 2 છે 8 દુ 16 છેદમાં 3 માઇનસ ધ્રુવી 0 2 માં મૂકી દઈએ 0 વત્તા 2. હવે આ વખતે 2 ની 5 ના છેદમાં 2 ઘાતનું સાદુરૂપ. ચાલો તો 1/5 આ 1/5 બેઠો ને 2 ની 5 ના છેદમાં 2 ઘાત બરાબર છે માઇનસ. હવે અહીંયા 0 મૂકીએ તો આ બગડો બેઠો આગળ 0 વત્તા 2 એટલે 2 2 ની 3/2 ઘાત 2 ના છેદમાં 3 હો છે ને અહીંયા 2 ની 3/2 ઘાત. I બરાબર 2. ચાલો આ સાદુરૂપ પટાઈ દઈએ આપણે આટલું કરો તો 32 તાલી 3 દુ 6 43 9 96 16 50 80 96 માઇનસ 80 ના છેદમાં 16 ના છેદમાં 15. હવે 2 ની 5 ના છેદમાં 2 ઘાત 4√2 ઘાતને તોડી નાખવાની 5/2 એટલે 2 + 1/2 2 નો વર્ગ 4 ને 2 ની 1/2 એટલે વર્ગમૂળ 2. તમને જે રીતના સમજ પડે એમ અથવા વર્ગમૂળ 2 ની 5 ઘાત 5 વખત વર્ગમૂળ 2 માં એક વર્ગમૂળ 2 સાઈડ પર બાકીના 4 વર્ગમૂળ 2 નો ગુણાકાર 4 એટલે કે આ થાય 4√2 છેદમાં 5. એ રીતના આ કેટલા થાય 2√2 2√2 ને 2 વડે ગુણ્યા તો 4√2 છેદમાં 3. ચાલો સાદુરૂપ. હવે આ બેનું ખાલી આપી દઉં હે એટલે એક કામ કરો ઊભા રહો અહીંયા કાઉન્સ બી આવશે આપણે આ ભૂલ કરી હા કાઉન્સ અહીંયા હતો ને જો કાઉન્સ નહીં આપીએ તો અહીંયા પ્લસ કરવું પડે. ચાલ આ બેનું સાદુરૂપ 4 ટાલી 12 5 ચોક 20 12 વર્ગમૂળ 2 ઓછા 20 વર્ગમૂળ 2 માઇનસ 8 વર્ગમૂળ 2 માઇનસ માઇનસ પ્લસ 8 વર્ગમૂળ 2 ના છેદમાં 15. છેદ સરખા છે છેદને બહાર કાઢ લઉં 2 ના છેદમાં 15 અંશમાંથી હજી કોમન કાઢી લે 8 ને તો કાઉન્સમાં 2 વત્તા વર્ગમૂળ 2 16 ના છેદમાં 15 કાઉન્સમાં 2 વત્તા વર્ગમૂળ 2. બસ હોવો જ જોઈએ આ જવાબ. અરે વાહ આવી ગયો જવાબ. વર્ગમૂળ 2 હો જે લોકોએ કોમન કાઢલા છે જરૂરી નથી નહીં કાઢો તો બી ચાલે હે ને. આગળ વધીએ. સાદું રૂપમાં મહેનત માંગે તેવા આ સ્વાધ્યાયના થોડાક દાખલા છે જુઓ. નેક્સ્ટ પ્રશ્ન 5 ઇઝી દાખલો આવી ગયો. ચાલ ખુશી એ પછાડી પેલા એ કેમ બોલી દીધું? એક મિનિટ આને તો બી બોલવા દઈએ. હા બોલ. હા બોલે એમ કે છે સર સાઇન એક્સ નું સંકલન કોસ એક્સ 1 નું સંકલન એક્સ ને કોસ સ્ક્વેર એક્સ નું સંકલન સાઇન સ્ક્વેર એક્સ એવું જ કહે છે ને. એક 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 કરીને બધાનું સંકલન કરી દઈએ જે આવે. ચાલ તું આવ્યો તારું સંકલન નીચે વાળો તારું સંકલન ગમે તે કોઈને સંકલન કરે. ચાલો ભાઈ ઓકે રીનવ તું એ કઈ વિચાર્યું? છોડો કઈ નહીં. મયંક એક મિનિટ અહીંયા આ કઈ બોલો ઉભા રહેજો સાંભળજો હું બોલો 1 + cos સ્ક્વેર એક્સ બરાબર સાઇન સ્ક્વેર એક્સ એમ બોલો મેં સાંભળી ગયો. બેલ બોલેલો ને આવું જ બોલેલો ને 1 + cos સ્ક્વેર એક્સ ને સાઇન સ્ક્વેર એક્સ કહે ચાલ ભાઈ આવું નહીં કરતો તું બિચારા દાખલાની ઇજ્જતની ધજિયા નહીં ઉડાર. ચાલ રાઘવ તું એ વિચાર્યું કઈ? ચાલ નિહાલ બોલ લે ચાલ. સાઇન કોસ એવું બોલેલો તો ચાલ સેટિંગ બેહાર આગળ. ભાઈ નથી સૂત્ર મૂકવાના કેમ કરવાના આદેશ લેવાનો. હું આદેશ? કોસ નું વિકલન ઉપર સાઇન એક્સ ડીએક્સ એટલે કોસ એક્સ બરાબર ટી. આ નીચે 1 + t સ્ક્વેર. એ આ જોજો હે હું બોલ્યો તે સાંભળ્યું તમે? કઈ હો છે ગમે ત્યારે જેમ કે આ પેલા પિક્ચરમાં બતાવે ને કે કોને ઘાઘરા ચોલી જો છે મને મને એટલા મને મેં બોલ્યો એટલા જ્યારે જાય મેં બોલેલો એમ કિયા કરે. ચાલો ધારો કે cos x બરાબર t
કોસેક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. માઇનસ ને સામે મોકલી દીધો. ધ્રુવ તો ભૂલી ગયો એક વસ્તુ. કઈ હક હે? કઈ હક હે? નહીં કહેવાનો, છોડ કઈ નહીં. લિમિટ ચેન્જ કરવાની. એક્સ બરાબર 0 તો ટી બરાબર કોસ 0 કેટલા થાય? કાંઈ ગયું. એક્સ બરાબર π/2 તો ટી કેટલા થશે? ક્રિસ બોલી દે ઝડપથી. કોસ π/2 0 આવી જઈએ રકમમાં. માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન નવી લિમિટ 1 થી 0. ભૂલમાં 0 થી 1 ની લખી કાઢતા હે તમે, બાકી આખો જવાબ ઊંધો આવું હે. આ ઊંધું લખાઈ જાય તો સાઇન એક્સ ડીએક્સ માઇનસ ડીટી છેદમાં 1 પ્લસ કોસેક્સ ને ધરેલું છે ટી. આવી ગયો ભાઈ, આવી ગયો સૂત્ર. માઇનસ ને 12 tan ઇનવર્સ ટી. મેં તમને કીધેલું છે, હજી બી આના બહુ દર્શન થશે. માઇનસ ચાલો નિહાર tan ઇનવર્સ 0 tan ઇનવર્સ 1. ફાઇનલ આન્સર માઇનસ માઇનસ પ્લસ π/4. નેક્સ્ટ પ્રશ્ન 6. આ કેવી રીતના કરશો? બોલ બોલ. નહીં શરમ નહીં રાખ, ભલે ખોટું પડે. છેદમાં દ્વિઘાત બહુપદી એટલે સમજી ગયા ને? છેદને પૂર્ણ વર્ગ બનાવવાનો બરાબર. અને અંશ જોઈ લેજો, અંશમાં છે અચર પદ એટલે છેદનું વિકલન અંશમાં એવું બધું આમાં કઈ આવવાનું નથી. ચાલો ભાઈ, માઇનસ એક્સ સ્ક્વેર છે જગ્યા છોરો, પછી પ્લસ એક્સ આનું અંતિમ પદ -1/4 +1/4. એક વસ્તુ લખવાની બાકી, હું +4 બાકી ને આઈ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 dx ના છેદમાં આ બેનો સરવાળો કરી દો. 4 ચોક 16 ને 17/4 માઇનસ કોમન કર્યા પછી પૂર્ણ વર્ગ x -1/2 નો વર્ગ. સૂત્ર મૂકી દઉં. નીચે વર્ગમૂળ નથી એટલે કાંટો tan ઇનવર્સ કાંટો 1/2a log. 1/2a માં a કેટલા તે આ વખતે બોલશે ઋણવ. a બરાબર ઋણવ 17/4 ખોટું √17/2. ચાલો એના પછી log માનાંકમાં ઉપર સરવાળો કે બાદબાકી? આ બેની વચ્ચે સરવાળો 17/4 વત્તા x -1/2 ને નીચે બાદબાકી 17/4 માઇનસ બોલો પ્લસ આવે. મેં જ રાહ જોતો હતો અને બોલવા જ દેવું એટલે મેં અટકી ગયો. પછી મને લાગ્યું નહીં બોલવાનો, પણ છેલ્લે બોલી જ દીધું. હમણાં જ એક પિક્ચર જોઈ આવ્યો, એમાં એમ 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 જોઈ એટલે ખબર પડી જાય હું વિચારતો છે. મને શક્તિ મળી ગઈ છે. હા એમાં જ તું જોયો ને? બોલો એમ જોઈ ને એટલે ખબર પડી જાય આ હું બોલવાનો છે. બોલો આ શક્તિ આવી ગઈ છે મારામાં. તું બસ ખાલી વિચારતો જા, હું બધું પકડી પાડે. તું હું બોલવાનો છે જોજે. એટલે સલામતી જોઈતી હોય તો તું ચૂપ જ થઈ જજે. 1/17. ચાલો લિમિટ છોડવા પહેલા સમજદાર વ્યક્તિ શું કરે ખબર ધ્રુવ? દાખલો છોડી નહીં દે. સમજદાર વ્યક્તિ સાદું રૂપ આપે. શું કરે? સાદું રૂપ આપે. લોગ માનાંકમાં ચાલો ભાઈ આ લસા બસા લઈ લઉં. એક મિનિટ હે, અહીંયા વર્ગમૂળ 17/2 આવે અને ખોટું લખાયું. ચાલો હવે જોજો આ બે અહીંયા ગુણાઈ જશે હે. એટલે આ જોજો 2x વત્તા વર્ગમૂળ 17 ઓછા 1 આખાના છેદમાં 2. એવી રીતના તો નીચે બે આખાના છેદમાં 2 આવે એટલે એ તો ઉડી ગયા. હવે આ વર્ગમૂળ 17 પછી આ વત્તા 1 ને આ 2 પેલા x સાથે ગુણાય તો -2x. એટલે આપણે અહીંયા એક કામ કરાય, અહીંયા બી 2x પાછળ લઈ લેવાય એટલે આ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. આ મજા નહીં આવવાની, છોડો ભૂસી જ કરીએ. વર્ગમૂળ 17 -1 વત્તા 2x. ચાલો ને લિમિટ કેટલી છે? 0 થી 2. માટે i બરાબર 1/17 અહીંયા 2 મૂકી દેવો. ચાલ ધ્રુવી ધ્યાનથી 2 મૂક. અહીંયા 2 દુ ઓછા 1 વત્તા 3 એમ બોલવાનું. વર્ગમૂળ 17 ચાલો અહીંયા 4 મૂકો. 2 મૂકો. 2 દુ 1 ઓછા 4 -3.
ઓછા, હવે જીરો મૂકવાનું છે. જીરો આ બેવમાં મૂકે તો આ બેવ જીરો. વર્ગમૂળ 17 ઓછા 1 છેદમાં વર્ગમૂળ 17 વત્તા 1. હવે શું કરીએ? હા ભાઈ, હા, આના માર્ક નહીં મળે છે તો તમે એવું વિચારો કે આ પટી ગયું. તો ઓફિશિયલી સાદુરૂપ આપવું પડે. જો તમને સાદુરૂપ એક નાના જવાબ તરફ લઈ જતો હોય તો એ સાદુરૂપ જરૂરી હોય છે. લોગની બાદબાકી, લોગમાં ભાગાકાર, અને ભાગાકારનો મતલબ પહેલું બેઠું અને ગુણ્યા કરીને બીજાનું વ્યસ્ત. આનું વ્યસ્ત વર્ગમૂળ 17 વત્તા 1 છેદમાં વર્ગમૂળ 17 ઓછા 1. સાદુરૂપ કન્ટિન્યુ ચાલુ રાખજો, અટકી નહીં જતા. રંગુ 1 છેદમાં વર્ગમૂળ 17 લોગ માનાંકમાં ઉપર ગુણાકાર વર્ગમૂળ 17 ગુણ્યા વર્ગમૂળ 17 ને ઉભા રહેજો. 3 × 3 17 ને 3 હજી મધ્યમ પદ બાકી છે. આ વર્ગમૂળ 17 ના 3 વર્ગમૂળ 17 4 વર્ગમૂળ 17 છેદમાં વર્ગમૂળ 17 ગુણ્યા વર્ગમૂળ 17 એટલે 17. આ બેનો ગુણાકાર વત્તા 3 17 વત્તા 3 એટલે 20. મધ્યમ પદ બાકી છે. આ માઇનસ વર્ગમૂળ 17 ને માઇનસ 3 વર્ગમૂળ 17 એટલે થાય માઇનસ 4 વર્ગમૂળ 17. નેક્સ્ટ સ્ટેપ શું હોવું જોઈએ? હજી દાખલો બાકી છે ભાઈ. 4 કોમન નીકળીને કેન્સલ. 4 × 5 = 20 વત્તા વર્ગમૂળ 17 નીચે 5 ઓછા વર્ગમૂળ 17. હવે પૈટું ના, હજી બી સાદુરૂપ. હજી હું અપાહે કે હખો. ચાલો ચાલો ભાઈ, આ કઈ નવું સાદુરૂપ નથી. કરણી ગુણી ભાગી નાખો. 5 વત્તા વર્ગમૂળ 17. આ કરણીથી હું ફાયદો થાય તો જુઓ જવાબ કેવો નાનો થઈ જાય. જવાબનું સાદુરૂપ આવે છે એટલે કરણી કરી. 5 વત્તા વર્ગમૂળ 17 આખાનો વર્ગ નીચે a² - b² 25 ઓછા 17. 1 છેદમાં વર્ગમૂળ 17 પછી અહીંયા લોગ 5 વત્તા વર્ગમૂળ 17 નો વર્ગ નીચે બાદબાકી 25 ઓછા 17 8. ચાલો 2 અગારી આવી જાય, પરંતુ આખાનો વર્ગ હોય તો નીચે 8 છે ને. જોઈ લઈએ હવે જરાક જવાબ, પછી આગળ વિચારીએ. ઉપર 1 મિનિટ, ઉપર વિસ્તરણ જ કરલું છે. કરી નાખો અહીંયા વિસ્તરણ. આખાના વર્ગનું કંઈ મતલબ નથી, કેમ કે ઉપરનો વર્ગ બન્યો, આખાનો વર્ગ નહીં બન્યો ને એટલે. ચાલો 5 વત્તા વર્ગમૂળ 17 આખાનો વર્ગ 25 મધ્યમ પદ 5 દુ 10 10 વર્ગમૂળ 17 ને અંતિમ પદ વર્ગમૂળ 17 નો વર્ગ 17. સરવાળો 25 ને 17 42 વત્તા 10 વર્ગમૂળ 17. અંશમાંથી શું કોમન કરી લઈએ? 2. 2 ને કોમન કરીએ તો 2 ઉડી જાય. 1 × 2 = 42, 2 × 5 = 10 ને નીચે 2 × 4 = 4. હવે આવ્યો જવાબ. સાદુરૂપ મહેનત માંગી રહ્યું છે. બરાબર છે રંગારાજુ? હે આ કયું? આ સ્ટેપ આ ચલાવી લેવું જોઈએ. એટલું બધું બહુ કઈ મોટું સાદુરૂપ નથી લાગતું, એ વાત સાચી છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 7. હોમવર્ક અંતિમ પદ 5 ના ટુકડા 1 વત્તા 4. ચાલો આ દાખલો કેવી રીતના કરો? બે જુદા જુદા પ્રકારના વિધેય ગુણાકારમાં છે એટલે ખંડસહ સંકલન આપણે અહીંયા નથી કરવાના. e⁻x વાળું સૂત્ર, આનું વિકલન બાજુમાં એક્ઝેક્ટ નથી. હે આ 1/2 અહીંયા નરે. અને બીજી એક વસ્તુ, સૂત્રમાં ફરજિયાત અહીંયા માથા પર x જ હોવો જોઈએ. 2x ને આદેશ લેવો પડે. ધારો કે 2x = t. 2x ને t લઈએ તો વિકલન dx = dt. આ બે છેદમાં આવ્યો. લિમિટ ચેન્જ. x = 1 તો t કેટલા? 2 × 2. x = 2 તો t કેટલા? 2 દુ 4. આવી જા કુશ રકમમાં આવી જા. નવી લિમિટ બોલ. 1 થી 2 તો એની નવી લિમિટ 2 થી 4. હું 2 e⁻2x = t 1/x. જોજો x = t/2 થાય અહીંયા, એટલે 1/x થાય 2/t.
1/x 2/t થશે 1/2 બેઠો 1/x સ્ક્વેર એટલે 2/t નો સ્ક્વેર 4/t સ્ક્વેર ઇન્ટુ dx ની કિંમત કોઈ બોલશે dx 1/2 dt. જો આ 2 દુ 4 કરી દઉં. આ બગડો કોમન નીકળીને આ બગડાઠે ઉડ્યો. હવે જે વધ્યું તે મેં લખું છું. અહીંયા 2 કોમન નીકળી ગયો 1/t. આ 2 કોમન નીકળી ગયો 1/t સ્ક્વેર. 2 કોમન નીકળીને આ 2 હાથે ઉડ્યો એટલે રિયો dt. હવે બેસી ગયો ભાઈ. આ વિકલન -1/t સ્ક્વેર નીકળી જાય. e રેઝ ટુ t ઇન્ટુ અપોન t 2 થી 4. ચાલો e ની 4 છેદમાં 4 માઇનસ e ની 2 છેદમાં 2. આ છે જવાબ. સાદુ રૂપમાં તમે લસા લઈ શકો છો. ઈ સ્ક્વેર ને કોમન કરી શકો છો. ઈ સ્ક્વેર બાય 2 કોમન એટલે અહીંયા ઈ સ્ક્વેર બાય 2 -1. આના બી પૂરા માર્ક મળી જશે. ચાલો એ લોકોએ ક્રોસ ગુણાકાર કરીને 2 દુ 4 એવું લખી દીધું છે. પ્રશ્ન 9 MCQ. ચાલો ધ્યાન આપજો બરાબર આ MCQ માં. આ જે MCQ તમને દેખાય છે આ MCQ JEE નો છે. આનું લેવલ JEE જેટલું કહી શકાય. બરાબર છે, પરંતુ તમારી ચોપડીમાં છાપેલો છે એટલે બોર્ડમાં બી પૂછાઈ જાય. બીજી એક વસ્તુ કે આ 2 માર્કના દાખલા તરીકે બી પૂછાઈ શકે. અને બીજી એક વસ્તુ કે આવો એક દાખલો નથી. પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં બીજા 2-4 દાખલા આવી જ બેઠી રકમના આવશે. એટલે સૌથી પહેલાં તો તમારી નજરની સામે આ જે રકમ છે તેની પેટર્ન જરાક મગજમાં ઘુસાડી દેજો. કેમ કે જ્યારે આવી રકમ પાછી આવે ત્યારે મને જવાબ જોઈએ. ધ્રુવી એકદમ કમ્પ્લીટ જોઈ લેજે. પેટર્નમાં જો આખાની 1/3 ઘાત દેખાય. હવે અહીંયા આખાની 1/3 ઘાત છે તો અહીંયા x ની 3 ઘાત છે. બરાબર, એટલે પેટર્ન આવી હશે. અહીંયા 1/5 ઘાત હશે તો અહીંયા x ની મોટામાં મોટી 5 ઘાત હશે જ. એટલે આવી રીતના મોટી કાઉન્સવાળી બહુપદીની મોટી ઘાત અને માથા પર એની વ્યસ્ત ઘાત હોય તે દાખલામાં કરવાનું શું? તો એમાં રીતમાં ફિક્સ તમારે આ x ની 3 ઘાત કોમન કરવાનું. બરાબર, આ દાખલાની રકમ જોઈને આ વિચાર ઇઝીલી આવે એવો નથી. બહુ ખતરનાક પાટિયું છે આ. બરાબર છે કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ એવું કરતા કરતા થાય એવું પાટિયું. એમ જોઈને ખબર પડી જાય XQ કોમન કર જો જવાબ આવી જ જાય એમ એવી રીતના કહી શકાય એવું પાટિયું નથી આ. એટલે આ રકમ મગજમાં ફિટ કરી દેજો. આ તમારે યાદ રાખવું પડે. ખ્યાલ આવે છે? ચાલો તો જોયા કરજો આનું સાદું રૂપ. I બરાબર મેં તમને કીધું તેમ આ ટાઈપની રકમ આવશે કે જેમાં ઘાત અને તેની વ્યસ્ત ઘાત આવી રીતના હશે તો તમારે આ જે હોય x ની 3 ઘાત 4 ઘાત જે હોય તે કોમન કરવાનું. હું x ની 3 ઘાતને કોમન કરું છું એટલે x ની 3 ઘાતને આ 1/3 લાગે એટલે એ બની જાય x. x³ ની 1/3 એટલે x. કાઉન્સમાં જે વધ્યું તે બોલવા માંડવાનું છે તો x³ ને કોમન કર્યો એટલે અહીંયા રહ્યો 1/x². મતલબ સિમ્પલ કે x³ વડે આને ભાગી નાખો. x³ કોમન કર્યો એટલે x³ ને જે x³ વડે ભાગીએ તો 1. આખાની ઘાત કેટલી? 1/3. આખાના છેદમાં હજી કેટલા છે? x ની 4 ઘાત. અહીંયા લખી કાઢો સાદુરૂપ. I બરાબર ઇન્ટિગ્રેશન 1/x² -1 આખાની 1/3 ઘાત. અહીંયા ભાગ ચલાવી નાખો તો 1/x ની 4 ઘાત. ચાલ આટલે સુધી મેં તમને પહોંચાડી દીધા. હવે તમને કઈ આઈડિયા આવતી હોય તો કા ઓ સોરી 3 ઘાત આવે. ચાલો ચાલો કઈ આઈડિયા આવતી હોય તો જલ્દી વિચારો. આ છે x ની -2 ઘાત. x ની -2 ઘાતનું વિકલન. -2 આગળ x ની -3 ઘાત અને x ની -3 નીચે જાય એટલે 1/x ની 3 ઘાત. આ જે કાઉન્સ દેખાય તેનું વિકલન બાજુમાં છે. બસ થોડુંક પાટિયું બેહારવાનું છે. કાં તો અહીંયાથી આદેશ લઈ લેવું ને આદેશ નહીં લેવું હોય તો આપણે આગળ જે રીતના કરતા એમ ઘાતનો નિયમ. તો આપણે ઘાતનો નિયમ માટે એક્સાઇટેડ છીએ. ઇન્ટિગ્રેશન 1/3 to 1 1/x² -1 આખાની 1/3 ઘાત ને આનું વિકલન 1/x² નું વિકલન 1/x² એટલે x ની -2 ઘાત -2 આગળ x ની -3 એટલે વિકલન થાય -2/x ની 3. -2 તો હતા નહીં તો અહીંયા આવ્યા કેવી રીતના? ગુણવા ભાગવાથી. એટલે અહીંયા -2 વડે આપણે ગુણ્યું તો -2 વડે ભાગવું બી પડે. સમજ પડી?
માટે I બરાબર -1/2. આનું વિકલન બાજુમાં તૈયાર છે કોસ, વિકલન નીકળી જાય, જે વધ્યું તેમાં ઘટનો નિયમ લગાવો તો 1/x² -1 ની 1/3 માં 1 ઉમેરો, 4/3 આખાના છેદમાં 4/3 લિમિટ 1/3 to 1, 4/3 બાર 3 ઉપર આવે 4 દુ 8 એટલે -3 ના છેદમાં 8. લાગે આ 1 માર્કનો MCQ? ચલો એક આમાં મૂકવાનો છે, એક 1/1 એટલે 1, 1 - 1 0. જોજો ધ્યાનથી 1/3 અહીંયા મૂકો, 1/3 નો સ્ક્વેર 1/9, 9 ઉપર આવે એટલે આખું થઈને 9, 9 માંથી 1 જાય તો 8 ની 4/3, 8 નું ઘનમૂળ ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે આ થયું -16, 2 અઠામ 16, 8 દુ 16 નો 2, ઓછા ઓછા વત્તા 3 દુ 6 નો જવાબ આવી ગયો એ. પડી જાય સમજ? ચાલો નેક્સ્ટ પ્રશ્ન 10 છેલ્લો દાખલો. રકમ જોઈ લેજો. f(x) બરાબર ઇન્ટિગ્રેશન 0 થી x t sin t dt, તો f(x) કેટલું? કયો? ક્ષેત્રફળ પ્રમેય કે ભાઈ તમે આનું વિકલન કરી નાખો તો આ સંકલન નીકળી જાય, પરંતુ આ તો નિયત સંકલન છે. તો આ નિયત સંકલન છે ને, તો હવે અહીંયા થશે હું ખબર, લિમિટમાં 0 થી x છે એટલા માટે આ t sin t બની જાય, આ જે બી છે ને f of t બધી બની જાય f of x, અથવા એવી રીતના નિયમ જ પડે તો તમે અહીંયા સંકલન કરી નાખો પછી વિકલન કરો. કે અહીંયા રકમમાં માની લો કે બોર્ડની પરીક્ષામાં 0 ની જગ્યાએ 1 આવી ગયો તો બરાબર, એટલે એકચ્યુઅલી આનો જવાબ આ છે x sin x, આર્યો બી બરાબર. વિકલન f(x) વિકલન કરીએ તો આ સંકલન નીકળી જાય, તો તમે એમ નહીં કહેતા કે સર જવાબ t sin t, જવાબ ચલ x માં જાય કેમ કે લિમિટમાં x છે, લિમિટ જેવી તેવો જવાબ. લિમિટમાં સંખ્યા હોય તો જવાબમાં સંખ્યા, અહીંયા લિમિટમાં ચલ x છે. તો જો બોર્ડની પરીક્ષામાં રકમ જો કંઈક આમ તેમ કરે તો ભાઈ આપણે આ દાખલો કેવી રીતના કરવું? ખંડસહ સંકલન t બાર સંકલન sin t dt માઇનસ ઇન્ટિગ્રેશન d/dt of t સંકલન sin t dt, લિમિટ 0 થી x, f of x બરાબર, ચાલો sin t નું સંકલન માઇનસ cos t, t નું વિકલન 1, sin t નું સંકલન માઇનસ cos t, લિમિટ 0 થી x, માઇનસ t cos t, માઇનસ માઇનસ પ્લસ cos t નું સંકલન sin t 0 થી x. અલા મેં તો ભૂલી જ ગયો, બોલ કે આ તો કુસ્તી છે કે. ચલો અપર લિમિટ x જ્યાં પણ t છે ત્યાં x માઇનસ x cos x પ્લસ sin x ને 0 મૂકીએ ને એટલે આ બધું 0 જ થઈ જશે, સમજી જાઓ ને. હવે આનું વિકલન f(x) વિકલન માઇનસ x cos x નું વિકલન માઇનસ કાઉન્સમાં x અચર cos x નું વિકલન માઇનસ sin x પ્લસ cos x અચર x નું વિકલન 1 અને sin x નું વિકલન cos x, નાનું સાદુરૂપ આપો તો cos x ઉડી જશે, ફાઇનલ જવાબ આવશે x sin x. ખ્યાલ આવશે? તો આવી રીતના આવશે જવાબ બી. ચાલો સ્વાધ્યાય પૈતું. હવે આ ચેપ્ટરમાં બસ એક જ ટોપિક બાકી રહ્યો છે, 5 મિનિટ બાકી છે, પરંતુ કંઈ વાંધો નહીં, ઝેરોક્સ કરવામાં 5 મિનિટ નીકળી જશે. નવા ટોપિકમાં નવી વસ્તુ આવશે જે તમારે બહુ ધ્યાન આપીને શીખવી પડશે. ચાલો તો આવતીકાલે આપણે મળીશું, ઝેરોક્સ લઈ જજો.